श्री गोकुल नाथ की जय। ચોક્કસ કરવું જોઈએ क्योंकि आई नो ये इतने जो कहने वाले हैं वो भी कितना साथ देंगे, वो मुझे बहुत, ये 98 के बाद मुझे बहुत अनुभव हो गया है। क्या करવું જોઈએ, ચોક્કસ કરવું જોઈએ। આપ કરો, આપની સાથે જ છો। तो तकलीफ वही हो रही है कि जहां अपन अपनी चीज को तो अपन संभाल नहीं पा रहे और दूसरे को अपन देखने जा रहे हैं कि भाई मेरा कर्तव्य पहले ही है कि मैं अपने परिवार को भरण पोषण करूं। अपने परिवार को तो मैं पूरा कर नहीं पा रहे हूं और मैं मेरे जो है पड़ोसी के परिवार की चिंता कर रहा हूं। चतुर्थ घर को काम हो जाए, वह चतुर्थ घर के काम के अतिरिक्त जब समय है तो हम जरूर जो है पुष्टि मार्गीय सामान्य जनता के लिए सोचेंगे, पर पहलो कर्तव्य कौन को है? चतुर्थ घर के लिए ही है। वहां में मुख कोई हीन भावना से कोई ग्रसित होने की कोई बात ही नहीं है। नहीं, पहला कर्तव्य मेरा मेरे घर के लिए, वाके बाद यदि कहीं अगर समय मिलेगा तो यत्न जरूर करेंगे, क्यों नहीं। वाके लिए वी आर ऑलवेज ओपन। ત્યાં સુધી તો ઠીક છે, પણ જ્યારે તે પોતાની દુનિયાની બહાર જઈ તેની બહારના પ્રદેશો ઉપર આક્રમણ કરવા જાય છે ત્યારે જ વિડંબના ઊભી થાય છે। જો આ જગતમાં આવો ખીચડો ઉભો થયો હોય તો તે આવી જાતની મર્યાદાનો ભંગ કરવાથી જ થયો છે એમ મને લાગે છે। બાઇબલમાં આ ભાવને સૂચન કરનારું એક કથન છે કે આપણે માયાનું રાજ્ય સ્વીકાર્યું છે એટલે ઈચ્છાએ કે અનિચ્છાએ આપણે તેનો કર ચૂકવવો જ રહ્યો, પરંતુ જેના વડે અને જેના ઉપર આપણી તેમજ જગતની હયાતીનો આધાર છે તેવા એકના એક પ્રભુને તેનું દાન ચૂકવવા તે વિચાર સરખોએ કર્યો છે। कैसी अच्छी बात कही है। ત્યારે તો આપના મત પ્રમાણે ધર્મ એ જ મુખ્ય વસ્તુ છે અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ એ એક જ સૌથી મહત્વનો અભ્યાસ છે, નહીં વાનું? હા, એમ જ। પણ જોજો, ધર્મશાસ્ત્રથી ગભરાઈ જવાની જરૂર નથી। ધર્મના નામે કેટલાય અનર્થ થયા છે એ મારા ખ્યાલ બહાર નથી। વળી વિશ્વમાં એક જ ધર્મ નહીં પણ અનેક વિવિધ ધર્મો પડ્યા છે, તેથી કયો ખરો અને કયો ખોટો એ વિશે પણ વિમાસણ થાય તે સંભવિત છે। એટલું ખરું પૂછો એટલે ખરું પૂછો તો તે ધર્મ શબ્દને તેના ચાલુ અર્થમાં વાપરતા મને કાંઈક આશંકા કરે છે, એ મારે કબૂલ કરવું જોઈએ। છતાંય જો ધર્મને તેના ખરા સ્વરૂપમાં સમજવામાં આવે તો આવી બીક રાખવાની કશું પણ કારણ નથી।
કારણ કે જેટલો બ્રહ્મ શબ્દ તેના અર્થમાં વ્યાપક છે તેટલો વ્યાપક ધર્મ શબ્દ પણ છે. તેથી જો આપણે ખરી ધર્મ બુદ્ધિ કેળવીએ તો પછી આપણો માર્ગ નિર્ભય છે. એટલે ખરી જરૂર તો ધર્મ બુદ્ધિ કેળવવાની છે, ધર્મના નામથી ભડકવાની નથી. કારણ કે ધર્મની ઊંડી વિચારણા વગર સત્ય દર્શન અસંભવિત છે. આપણા શાસ્ત્રકારો કહે છે કે જ્યારે મરણ આવશે ત્યારે આ દુનિયાની લખલૂટ દોલત તથા જાહો જલાલી, વાડી વજીફા અને મહેલા તો અહીં જ પડી રહેશે. આ બધું તેમજ તમારા સગા સંબંધી કશું જ તમારી સાથે નહીં આવે, એકલો ધર્મ જ તમારી સાથે આવશે. अपने आए ना वल्लभ नाम नव जानियो, वहां में जो कहोगे यही सारी चीजें हमें कह देंगे. ये एलेक्जेंडर હતો, जब वो एलेक्जेंडर मर्यो तो जब बाकी ही वो महायात्रा निकल रही थी मृत्यु के पश्चात, तो जहां गाड़ा में वाकू रखे तो वाके 2 हाथ बाहर निकाल दिए थे, ये बताने के लिए लोगन को कि जो ऐसा शहनशाह एलेक्जेंडर जैसा कि जाने दुनिया के ऑलमोस्ट सारे कोने पे जो है विजय प्राप्त करके सम्राट बन चुके हो, तो वो भी जब गयो तो खाली हाथ गयो. और वाके पीछे वाके 30-40 गाड़ाएं भर के वाके खजाने की चाबियां गई है. गाड़ाएं भर के केवल चाबी, खजाने नहीं, खाली चाबी है. वो जब गए है तो वहां के पीछे जो है गाड़ाएं भर भर के वहां के खजाने की चाबियां गई है. जस्ट टू से कि जब जा रहे हो तो कुछ भी नहीं है. એકલો ધર્મ જ તમારી સાથે આવશે. ધર્મ એ આત્મ વસ્તુ છે. એવું શા માટે? કારણ કે ધર્મ દ્વારા જ તમે ખરા સુખની આશા રાખી શકો છો. એટલા માટે જ મનુષ્ય હૃદય ધર્મથી આકર્ષાતું હોય तो तेमा काई नवाई नहीं. सारी बात अंततोगत्वा यहां पे आके समझ हो जा रही है कि जो वहां सुख की जो बात चल रही थी कि हर मनुष्य जो है सुख के पीछे ही जो है वो दौड़े, वहां को अंत आके यहां आयो कि निरवधि और नित्य सुख काय में मिल रहे है धर्म. यहां आके वहां को संतोष जो है वो पूर्ण यहां होगा. नहीं तो वो हर जगह वो ट्रायल एंड एरर मेथड तो चलतो ही रहेगा. तो હવે કૃપા કરી આપ આ વિષય ઉપર જ સીધા કહેશો કે કહેશો તે જ ઠીક. હું ભૂલતો ન હોઉં તો આપણી વાર્તા પણ આ જ હતી. એટલે કે પડતો એટલે એક પળ તો મને એવું લાગેલું કે આપણે વિષયાંતર તો નથી કરતા ને, પરંતુ હવે હું જોઈ શકું છું કે આટલી ચોખવટ વગર હું વિષયને બરાબર સમજી ન શકત. આપે કદાચ એ જ વિષયની તૈયારી રૂપે પૂર્વગામી વિવેચન કરવાનું પસંદ કર્યું હશે. મારે કબૂલ કરવું જોઈએ કે એથી મારી જિજ્ઞાસા વૃત્તિ વધારે સતેજ બને છે અને આ વિષયમાં મારો રસ વધતો જ જાય છે. દાદાજીનો ઉપકાર માનો કે આ વિષયમાં તમારી રુચિ વધતી જાય છે. આજે તો આપણે અહીંથી જ અટકીશું. અવકાશે આજના વાર્તાલાપ ઉપર વધારે મનન કરશો તો તેમાંથી ઘણું જાણવા મળશે. नित्य सुख की प्राप्ति. हर व्यक्ति जीव मात्र सुख प्राप्त करने के लिए ही यत्न करता है. बिना प्रयोजन के, बिना हेतु के कोई भी व्यक्ति कोई कार्य में प्रवृत्त नहीं होता. और वो हेतु या प्रयोजन है सुख. ये न केन प्रकारेण सुख को प्राप्त करना. हर व्यक्ति की अपने स्वभाव और अधिकार के अनुसार सुख की व्याख्याएं, परिभाषाएं भिन्न भिन्न होती हैं. तदनुरूप व्यक्ति वो सुख को प्राप्त करने का प्रयत्न करता है. पर जो नित्य सुख है वो ही चिरस्थायी है, वो ही संतोष प्रदान कर सकता है. और वो नित्य सुख प्राप्त करने का जो उपाय, जैसा उपाय हमारे धर्मशास्त्रों में बताया गया है वैसा अन्यत्र और कहीं नहीं है. इसीलिए जीवात्मा को यही करना चाहिए कि धर्मशास्त्रों के अनुसार अपने जीवन को आगे बढ़ाना चाहिए.
वर्णाश्रम व्यवस्था को जान करके और तदनुरूप जो शास्त्र आज्ञा कर रहे हैं वो आज्ञा अनुसार अपने जीवन को आगे बढ़ाए। જુઓ, तीसरा चैप्टर है धर्म विषय खोटा ख्यालो। જુઓ, અગાઉના આપણા વાર્તાલાપમાં આપણે બે વસ્તુઓ ઉપર ભાર મૂક્યો હતો। સુખ એ મનુષ્ય જીવનની પરમ ધ્યેય વસ્તુ છે અને તેને પ્રાપ્ત કરવાનો માર્ગ જેવો ધર્મશાસ્ત્રમાં પ્રકટ કરવામાં આવ્યો છે તેવો બીજે કોઈ પણ ઠેકાણે કરવામાં આવ્યો નથી અને તેથી જ જો આપણે આપણા જીવન ધ્યેયને પ્રાપ્ત કરવું હોય તો શાસ્ત્રમાં જણાવેલા પુરુષાર્થને ધર્મ બુદ્ધિથી સિદ્ધ કરવા કટિબદ્ધ થવું જોઈએ। પરંતુ પ્રથમ ધર્મ એ શું છે તેની તાત્વિક વિચારણામાં ઉતરીએ તે પૂર્વ। તાત્વિક વિચારણા એટલે धर्म नहीं, लॉजिक नहीं, धर्म तत्वतः है, इन एसेंस क्या चीज है, इन धर्म इन इट्स कोर फॉर्म, धर्म मूलतः क्या है, तात्विक यानी उसके मेन, उसके मूल एसेंस में। किसी चीज को बहुत आप कंडेंस कर देते हो ना, उसको जो डायलेट कर देते हो, उन्नड़ एग्जैक्टली मतलब उसको उसके एसेंस में, उसका जो मूल जो है वो मूल के रूप में धर्म क्या है हकीकत में, ये विचार करना। बराबर। तेरी तात्विक विचारणाમાં ઉતરીએ તે પૂર્વે તે વિશે સમાજમાં કેટલીક ગેરસમજ પ્રવર્તે છે તેને નાબૂદ કરવી જોઈએ। ખરું જોતા ધર્મ વિશેના અનેક ભ્રમો હાલ જીવનને હચમચાવી રહ્યા છે। એક ભ્રમ એવો છે કે ધર્મ માત્ર ગતિક છે, કેવળ એક રોગિષ્ટ મગજની ભ્રમણા માત્ર। તેની પાછળ વખતનો વ્યય કરવો એ ધુમાડામાં બાચકા ભરવા બરાબર છે। જીવન એ તો નક્કર વસ્તુ છે, આવી નક્કર વસ્તુને કલ્પનાના તરંગોમાં વેડફી નાખવી એ નરી મૂર્ખાઈ છે અને મને લાગે છે કે આવું માનનારાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જાય છે। વળી દુનિયામાં જીવન વિગ્રહ માટે જે કષ્ટયુક્ત મહેનત અને દુઃખના દરિયા પથરાઈ રહ્યા છે તે જોતા ઘડીભર એમ પણ લાગે કે આમાં કદાચ તથ્યાંશ પણ હશે। સુખ અને દુઃખનું માપ કાઢી શકાતું હોય તો આપણને જરૂર લાગે કે સુખ કરતા દુઃખનો ભાર અનેક ગણો વધી પડે અને છતાંય તમે જોશો કે એવા અધૂરા અને અલ્પ સુખનો આસ્વાદ પણ એવો ચિત્તાકર્ષક છે કે તેને ગુમાવવા કોઈ ઈચ્છતું નથી, બલકે તે મેળવવા માણસ અથાગ મહેનત લેવાને તત્પરતા દાખવે છે। શું આ વાત અજાયબી ભરેલી નથી લાગતી? હું પણ આપને એક પ્રશ્ન પૂછવા ચાહતો હતો, શા માટે લોકો આવા સાર વિનાના સુખ માટે આવા અનેક પ્રકારના કષ્ટો વેઠતા હશે? આપણે જાણીએ છીએ કે તેઓ અનેક પ્રકારની નિરાશાઓના ભોગ બને છે ને છતાંય તે ભૂલી શકતા નથી। આપણા શાસ્ત્રકારો તેનો ખુલાસો એવો આપે છે કે જળવાદીઓ માને છે તેમ આપણે માટીમાંથી આવ્યા નથી। जड़वादी क्या मान रहे हैं आज के कि हम लोग जो है ये पंचभूत, जो पंच महाभूत है, पृथ्वी तेज वायु व्याकाश, या में से अपन जो है आए हैं, पर हकीकत में अपने शास्त्र की दृष्टि, अपनी दृष्टि की रही है। हम ये मान रहे हैं कि हम कहां से आए हैं? आनंदना धामरूप एवा प्रभु पासेथी आपणे आव्या छीए। मतलब क्या भयो आपको कि हमारे और भगवान के बीच को कुछ संबंध है और वो संबंध है अंशी और अंश को। अंशी मुख्य होवे है, अंश गौण होवे है। देही और देह, अंगी और अंग, जैसे संपूर्ण देह ये अंग ही अंगी है,
और ये हाथ पांव इत्यादि ये अंग है, वाक्य एक्सटेंशन है, पर अंगी जो है वो मुख्य, ऐसा ही अंशी और अंश। अंशी मुख्य है और अंश जो है वो गौण है। तो यदि हम वहां से आए हैं तो हमारा और भगवान के बीच को संबंध है। वो संबंध क्या है? हम भगवान के अंश है, भगवान अंशी है। यथा क्षुद्राः विस्फुलिंगाः यथाग्नेः क्षुद्राः विस्फुलिंगाः व्युच्चरन्ति, ये यहां में प्रमाण है। वेद शास्त्र को प्रमाण है कि जैसे धधकती हुई प्रज्वलित जो अग्नि है, ज्वाला है, वो ज्वाला में से जैसे चिंगारियां उड़ती नजर आवे, ऐसे ही जैसे व्युच्चरित हो रही है, छूट रही है, अलग अलग हो रही है। धधकती हुई जो प्रज्वलित जो ज्वाला है, अग्नि है, वहां में से जैसे तिनखाए, छोटे छोटे तिनखाए जैसे अलग हो रहे, ऐसे ही वह अंशी में से अपन जो है, अंश जो है वो अलग हो रहे। ये ही उदाहरण वेद शास्त्र दे रहे हैं कि अंश अंशी में से कैसे छूटो पड़ रहे, कैसे विचरित हो रहे। विचरण यानी अलग होना, छूटो होना, अलग होने की जो प्रक्रिया है वहां का नाम है व्युच्चरण। तो ये व्युच्चरण जो है वो छूटो होना, जैसे धधकती भई अग्नि, वहां में से जैसे तिनखाए जो है अलग छूटते नजर आवे, दोनों में धर्म तो एक ही है। अगर लैब में अगर अपन टेस्ट करेंगे तो जो अग्नि में जो तेजसत्व रूपी जो धर्म है, तिनखा में क्या होएगा? वासु कुछ भिन्न होएगा कि वही होएगा? वही है। हाँ, परिमाण में फर्क पड़ जाएगा, परिमाण में फर्क पड़ जाएगा, पर धर्म वही है। जो धर्म तेजसत्व जो अग्नि में अंदर जो धर्म है, वही धर्म उन तिनखान में भी है। महज फर्क इतना है कि परिमाण के कारण बाकी जो शक्ति है, जो ऊर्जा है, वहां में भी अंदर आ जा रहे। वो जो तिनखा है, वो तिनखा यदि स्पर्श करेगा तो ज्यादा एक कुछ तकलीफ नहीं होगी अपन, पर वहां अग्नि को जो अगर स्पर्श हो गया धधकती हुई, तो वो जला दे रहे, वहां में दाहकता शक्ति जो है वो अधिक है। इतना हमें परिमाण में भेद है। ऐसे ही अंश यानी जो जीव है हम लोग, उनमें भी वही धर्म है कि जो भगवान है, क्योंकि वही से हम आए हैं, पर जो शक्ति जो ऊर्जा है उनमें तारतम्य, उनमें परिमाण में भेद आ गया। भगवान में तीन धर्म है, सत, चित और आनंद, और हमारे अंदर सत और चित है, एक आनंद नहीं है। ये सारी चीज भी मैं तुमको बताऊंगा, पहले ये बात जाए, फिर यदि आवश्यकता भई तो वाक्य अनुसार, और एक दूसरा ग्रंथ है दूसरा, वाक्य अनुसार ये सारी व्यवस्था बताएंगे। एक बात इतनी समझ जाओ कि जड़वादीओ माने છે તેમ આપણે માટીમાંથી આવ્યા નથી, પણ આનંદના ધામરૂપ એવા પ્રભુ પાસેથી આપણે આવ્યા છીએ। પ્રભુ એ આનંદ સ્વરૂપ છે, આનંદના ધામરૂપ છે। આપણે એક વખત આનંદમાં નિમગ્ન હતા, એવા આનંદ ધામમાંથી વિખૂટા પડ્યા અને કેટલાય યુગો વહી ગયા, અત્યારે આ વાત ભૂલી ગયા છીએ, પણ આપણો આત્મા એ વાત ભૂલી ગયો નથી। આપણા આત્માના પાતાળમાં यदि अपने अंदर में डेप्थ में वा कॉन्शियसनेस में આપણો આત્મા એ વાત ભૂલી ગયો નથી। આપણા આત્માના પાતાળમાં એની સ્મૃતિ હજુ પણ કાયમ છે। આપણને તેનું ભાન નથી એ વાત સાચી। ખરું જોતા એ પરોક્ષ રીતે આપણા ઇન્દ્રિયોના દુન્યવી સુખો પ્રત્યે એ તૃપ્તિ કરાવે છે। કદાચ આપણને આપણા મન કે બુદ્ધિ સાથે સંબંધ ધરાવનારા દુન્યવી સુખો યથેચ્છ પ્રાપ્ત કરવામાં ફાવીએ પણ ખરા, પણ તે સુખો એવા હોય છે કે ભોગવાઈ રહ્યા પછી તે અસંતોષની, અતૃપ્તિની આછી આછી છાપ હૃદયમાં મૂકતા જાય છે। એથી આપણને એમ થાય કે હું ઈચ્છું તે આ નહીં, હું ઈચ્છું છું તે આ નહીં, મારે કઈ એથી વધારે ઊંચું સુખ જોઈએ છે, જે મને વધારે ચિરંજીવ આનંદ આપે, જે ખરી લહેજત ચખાડે। અને આમ કરતા કરતા પછી એવું પણ બને છે કે આવા અંધકારમાં અથડાતા અથડાતા છેવટે કોઈ સુભાગી પડે, તેને આત્માના ખરા સુખનું ખજાનો પ્રાપ્ત મળે છે। આવો આધ્યાત્મિક અસંતોષ એ પ્રગતિની નિશાની છે, દુઃખની
નહીં. ધર્મ એ આત્માનો વિષય છે અને વિશ્વના ધર્મોની વિવિધતા કારણ અને નૈસર્ગિક છે એવું પ્રતિપાદન કર્યું તે તો સમજાયું, પણ તો પછી આપના મતે ધર્મની બાબતમાં આપણો આદર્શ શું હોવો જોઈએ? पहले को अनुसंधान आ गया ना. पहले वाले ये लेखक जो है इनने 2 बात कही थी. एक तो धर्म, वो लास्ट में जो ये बात कही कि एक धर्म होने की जो बात थी कि विश्व में एक धर्म क्यों नहीं है, तो उनने अच्छी बात बताई कि वो एक आदर्श रूप में ही रहने वाला है, कभी भी वो हकीकत में नहीं आएगा. कारण क्या है वहां में? रस वैचित्र्य को अभाव. क्योंकि प्रत्येक इंसान दूसरे इंसान से भिन्न है, वहां को कल्चर, वहां की कम्युनिटी, सारी चीजें भिन्न है. या के कारण वो प्रभाव आएगा ही कि वो धर्म में भी ये प्रकार से विविधता रहने वाली ही है. દરેક મનુષ્ય પોતપોતાનો ધર્મ પાળે તેમાં કશું જ ખોટું નથી. જે મુશ્કેલી છે તે એ છે કે ધર્મ પાલનમાં જે સચ્ચાઈ જોઈએ તે જોવામાં આવતી નથી. बहुत सीधे सरल और बड़े अच्छे शब्द में वाले बात रख दी है. भाई कुछ भी जीवन में कोई भी करो, चाहे कोई धर्म तुम पाल रहे हो या नहीं पाल रहे हो, इररिस्पेक्टिव ऑफ दैट, जो भी पालो, जहां चीज में भी तुम्हारी आस्था हो, जहां चीज में भी तुम्हारी श्रद्धा है, वाकू बड़े सच्चाई के साथ करो, वाकू ईमानदारी के साथ करो, एम बेईमानी मत करो. દરેક માણસ પોતાનો ધર્મ પ્રામાણિકપણે પાળે એ જ ઇષ્ટ છે, क्योंकि वो आपके लिए सहज है. एक मिनट करियो. પોતાનો ધર્મ પ્રામાણિકપણે પાળે એ જ ઇષ્ટ છે. मेरी जो थ्रस्ट है वो समझ में आया मेरा क्या कहने जा रहा हूं? बस ये तो क्या प्रैक्टिकल, क्या तकलीफें आ सके सामने जब यह तरह की परिस्थितियां हैं, तो दिस इज अ प्रैक्टिकल अप्रोच ये बात को समझने के लिए कि कहां तकलीफें आ रही हैं. ऐसे ऐसे भी केसेस अपने जीवन में, रोजमर्रा के जीवन में, अपने समाज में या तरह से बनते हों. और समाज के लिए वास्तव में यही जरूरी है कि कोई भी निष्पक्ष होके सारे अहम मम, सारी अपनी वो सब चीजों को एक छोड़ के और एक तक जो है वहां पे एक डिसीजन आना चाहिए. क्योंकि मनुष्य इंपॉर्टेंट नहीं है, पर इंस्टीट्यूशन जो है वो इंपॉर्टेंट है. मैन कम्स, मैन गोज, बट इंस्टीट्यूशन रिमेन्स फॉर एवर. ये बात हमेशा एक बात ध्यान में रखनी है कि इंसान वो जरूरी नहीं है या इंसान महत्वपूर्ण नहीं है, पर जो संस्था से तुम जुड़े भये हो वो संस्था तो अहर्निश सार्वकालिक है. और वाकई सारे जो मुद्दा है, वाकई अपने जो आइडियल्स हैं, वो सब अपने जीवन में आने बहुत जरूरी है. તો પછી ધર્માંતર કરવાના ભગીરથ પ્રયત્નો જે હાલ ચાલી રહ્યા છે તે આપની ચલી રહ્યા છે તે આપની નજરમાં અર્થ વગરના છે એમ છે. अब देखो ये लेखक कहां से कहां कैसी बात है, एक समसामयिक परिस्थिति को कैसी ला रहे हैं. पहले इनने धर्म जो है वो क्या है पहले ये समझाया कि भाई हर व्यक्ति जो है वो सुख के लिए ही दौड़े है, सुख की ही परिभाषाएं अलग अलग है स्वभाव और अधिकार अनुसार. हर व्यक्ति को जो है सुख में जो है वो नित्य सुख की ही प्राप्ति के लिए प्रयत्न करना चाहिए. नित्य सुख जैसो धर्मशास्त्र में अपने यहाँ मिलेगा ऐसा कहीं नहीं मिलेगा. ये हमारा इष्ट यही है कि हर एक व्यक्ति को अपने आत्मधर्म को ही जो है आगे बढ़ना चाहिए. एक शेड आया, वहां के बाद थोड़ा एक डिफरेंट शेड आया कि भाई अनेक अनेक विश्व में तो इतने सारे धर्म हैं, उनके बारे में क्या मानना है वो, और क्या ऐसा कोई नहीं हो सका कि विश्व में एक ही धर्म हो कि जासू सब लोग एक ही प्रकार से जिए, एक ही प्रकार से सामंजस्य बैठा हुए. एक शेड टिल्ट किया वहां से, वो शेड के बारे में उनने सारा वहां को समाधान करे. और वहां के बाद एक तीसरी एक बात यहां से शुरू हुई नई कि आप धर्मांतर की बात कर रहे हैं. तो ये लेखक एक चीज से दूसरी तीसरी धीरे धीरे थोड़ा परिवर्तन करते हुए कई चीजों को अपन को अपने सामने रखना चाह रहे हैं. पहले एक अपने सुख की बात आई, मनुष्य की जो खोज है वो, वहां के बाद धर्म की बात आई, फिर ये बात आई कहीं कि भाई जो है अगर एक ही धर्म हो तो कैसा अच्छा लगेगा, क्योंकि वहां को समाधान किया. अब कहीं आ रहा है कि भाई जो अब वर्तमान परिस्थिति में जो धर्मांतरण हो रहे हैं हर जगह, बाकी क्या व्यवस्था है, कैसे है, क्या नहीं है, ये बारे में थोड़ा अपन बातचीत करें.
थोड़े शेड बदलते चले जा रहे हैं। जैसे अपन कोई वो बैचिंग सेंटर में चले जाओ तो वो ब्लू या पिंक या रेड या येलो, वाकई अब रेड को सेक्शन देखोगे तो लाइट से लेके डार्क के सारे शेड मिलेंगे, ब्लू को शेड देखोगे तो ब्लू में यहाँ से लेके सारे वाके शेड लाइट डार्क ऐसे सब जो है मीडियम यात्रा से शेड मिलेंगे। तो एक ही विषय है पर वो धीरे धीरे वो शेड टिल्ट करते चले जा रहे हैं और कुछ कुछ नई नई बातें अपन के सामने रख रहे हैं। हाँ एम જ સમજણપૂર્વક ધર્માંતર કરવાની દરેકને છૂટ હોય, તેની સામે આપણે કશું જ કહેવાનું ના હોય। अभी आज की बात इनने लेखक ने लिखी है। यद्यपि ये जरूरी नहीं है कि अपन यह बात को प्रमाणित करें या यह बात की बैकिंग करें, आई वुडंट फुल्ली एग्री, पर इनने एक समसामयिक जो है वो स्वतंत्रता दे दी कि भाई धर्म के बाबत में हर व्यक्ति जो है वो स्वतंत्र है, क्योंकि धर्म वो व्यक्तिगत विषय है, वो कोई सामाजिक विषय नहीं है। या हमारे अगर कहीं कुछ वाकई स्वभाव और अधिकार वाकई अपनी कुछ मान्यताएं हैं तो वो अपनी मान्यता के आधार पर वाकू इतनी फ्रीडम मिलनी चाहिए कि वो अपने ढंग से अपने धर्म के वाकू जो अनुकूल आवे वह हिसाब से वो आगे बढ़े। ये फ्रीडम हर एक व्यक्ति के लिए होनी चाहिए। पर एक बात ख्याल रखनी है कि ये धर्मांतरण भी केवल महज एक कोई जोश या कोई जुनून में आकर के या अपने स्वार्थ के खातिर या प्रकार से होनी नहीं चाहिए। धर्मांतरण वो व्यक्ति को ही करना चाहिए कि जाने एक टाइम टेस्टेड पीरियड पे बार बार अपने स्वभाव अधिकार को सामने रख के वाको मन कौन सी तरफ बार बार खींच रहे हो, वाको पूरा टाइम टेस्टेड पीरियड के आधार पे वाकी वैल्यूज को वाकी ट्रेडिशन को ध्यान में रख के अगर वो धर्म परिवर्तन करे तो वो व्याजबी है। नॉट जस्ट फॉर द हेक ऑफ डूइंग इट कि हाँ चलो भाई कर लो, वो बात नहीं है। यानी समझाइए, हमें अच्छी समझाइए। સમજણપૂર્વક ધર્માંતર કરવાની દરેકને છૂટ હોય, તેની સામે આપણને કશું કહેવાનું ના હોય, પરંતુ કેવળ સંખ્યાબળ વધારવાના કે રાજકીય કે સામાજિક કારણથી તે માટે બહારના પ્રયાસો કરવામાં આવે તે વાંધા ભરેલું છે। ખરું જોતા ધર્મ એ આત્માનો વિષય છે, તે દેશ કાળ અગર તો બાહ્ય સાધનોને આધીન ન હોવું જોઈએ। અંડરલાઈન कर लो। धर्म ते आत्मानो विषय છે, તે દેશ કાળ અગર તો બાહ્ય સાધનોને આધીન न होवो જોઈએ। बराबर? क्या में कुछ और एक्सप्लेनेशन की आवश्यकता है? समझाया सो है। भगवान तमारी केवी गति करवा मांगे छे तेनी तमने खबर નથી। आत्मकल्याणनी दृष्टिए स्वेच्छाती અને સ્વતંત્રપણે પુખ્ત વિચારોને મનનને અંતે देखो टाइम टेस्टेड खूब अपने आप को आत्मालोचन करके वारंवार जो है आत्मालोचन करके चिंतन मनन करके कि हमारे मन की दिशा कहीं कोई और जगह जा रही है, हमारा आकर्षण कोई और धर्म के प्रति है, वाको बार बार वाको चिंतन मनन करके ही वो योग्य निर्णय लेना चाहिए। तो स्वतंत्रपणे पुख्त विचार ने मनने અને અંતે તમને ધર્મની અમુક વિચાર શ્રેણી વધારે અનુકૂળ લાગે तो તેવો અનુકૂળ ધર્માચાર સ્વીકારવામાં શા માટે પ્રતિબંધ હોવો જોઈએ? વેલ એન્ડ ગુડ, ઠીક है, जाओ, कोई बात नहीं। કોઈ વિદ્યાર્થીને વિજ્ઞાનનો અભ્યાસ કરવો છે, તેને ગુજરાતની કોલેજ માફક ના આવે અને પુનાની કે મુંબઈની ઇતર કોલેજમાં જવાનું પસંદ કરે, તેમ કરવાની છૂટ શા માટે ન હોવી જોઈએ? ઓફકોર્સ, ભલે કોઈ દિક્કત નહીં, पर अगेन वो आपको क्लियरिटी होनी चाहिए कि हाँ भाई यहां जाऊंगा तो शायद मेरे आत्म कल्याण को मार्ग और ज्यादा प्रशस्त हो जाएगा, मेरी जीवन में मुझको और अनुकूलताएं मिल जाएंगी, मेरी जीवन की दिशाएं और खुल जाएंगी अगर मैं या पुणे या बंबई की कॉलेज में पढ़ूं अभ्यास करूंगा। तो अगर कोई और ही लक्ष्य है और अगर ये लक्ष्य नहीं है तो कोई मतलब ही नहीं है। तो भयंकर वस्तु कही रहा है, जो धर्मांतर करवानी छूट આપવામાં આવે તો ધર્મની બાબતમાં વ્યવસ્થા પેદા થવા પામે, અવ્યવસ્થા જ
અવ્યવસ્થા જ પેદા થવા પામે અને ઘેર ઘેર ક્લેશનું વાતાવરણ ઊભું થઈ જાય. જો કે મારે કબૂલ કરવું જોઈએ કે મને ધર્મનું બહુ જ્ઞાન નથી અને હું ધર્મનું જે કંઈ પાલન કરું છું તે પણ ન કરી શકાય, છતાં આવી છૂટમાંથી કેવા માઠા પરિણામ આવે તેની કલ્પના હું અવશ્ય કરી શકું. મને લાગે છે કે આવો ભય રાખવામાં તમે કોઈ દ્વેષથી દોરાઈ જાઓ છો. એ વાત સાચી કે આવી છૂટનો દુરુપયોગ કરવામાં આવે અને તેનો ઉપયોગ ધર્માંતર કરવાની વ્યવસ્થિત પ્રવૃત્તિ જેવો કરવામાં આવે એમ થાય તો તમે કહો છો તેવું અનિષ્ટ થવા પામે. તેની ના નહીં. રાજસત્તાએ તથા ધર્મ પલટો કરાવનારી કેટલીક ધાર્મિક સંસ્થાઓએ અજ્ઞાન અને પરવશ જન સમૂહોને લાલચોને બળજબરી વાપરી આવા ધર્મ પલટા કરાવ્યાના દાખલા જાણીતા છે. और वापस सबसे मैक्सिमम जो એમ થાય રાજસત્તાએ તથા ધર્મ પલટો કરાવનારી કેટલીક ધાર્મિક સંસ્થાઓએ અજ્ઞાન અને પરવશ જન સમૂહને લાલચોને બળજબરી વાપરી આવા ધર્મ પલટા કરાવ્યાના દાખલા જાણીતા છે. અદ્યાપી પણ એક રૂપે કે બીજે રૂપે આવી પ્રવૃત્તિઓ અસ્તિત્વમાં છે. હું એવી પ્રવૃત્તિઓના સમર્થનમાં આ કહેતો નથી. તેમાંથી તો કુટુંબ ક્લેશો થવાના અને સમાજ ડામાડોલ થવાનો કારણે કે આવા ધર્માંતરમાં હૃદયની સચ્ચાઈ કે આત્મપ્રતીતિ રહેલી નથી હોતી. તેમાં તો કેવલ પ્રપંચ અને પાખંડ રહેલો છે. પણ હું કહું છું એવો આત્મપ્રતીતિને અનુકૂળ બુદ્ધિ અને શ્રદ્ધા આસ્થાથી શુદ્ધ થયેલા અંતરના અવાજને ઇનર કોન્શિયસ અનુસરતો ફેરફાર ધર્મની બાબતમાં કરવામાં આવે તો તેવો ધર્મ પલટો સાહજિક અને આત્મકલ્યાણની દૃષ્ટિએ કરેલો કહેવાય અને તે માટે પ્રતિબંધ ન હોઈ શકે. આવી આત્મ સ્વતંत्रता સર્વકાળમાં સ્વીકારવામાં આવી છે. आगे कहने को तात्पर्य सब क्या है? પણ આવા જ્ઞાનપૂર્વક થયેલા વ્યક્તિગત ધર્મ પલટા તો ક્વચિત જ જોવામાં આવે. મારે એ જ કહેવું હતું. વ્યવહારમાં આવા ધર્મ પલટા ભાગ્યે જ થાય છે. सामान्य रीते तो मनुष्य अर्धचेतन जीवन गाड़ते हुए थे. आज सब हर व्यक्ति की अपनी ये जो है यही परिस्थिति है कि अपन जो कुछ भी जीवन जी रहे हैं धर्म के विषय में बिल्कुल अर्धचेतन स्तर पे, जैसे कि हाँ ठीक है करे जा रहे हैं, पता है नहीं है. नहीं, डुप्लीकेशन के अर्थ में नहीं, अर्धचेतन यानी बिना जानकारी के हो, अज्ञानता में. हाँ बस वह प्रकार से एक करते चले जा रहे हो. भाई देखियो है ज्यादा बहुत इंपॉर्टेंस वाकू दे भी नहीं रहे. या प्रकार से તેનામાં ધર્મ પ્રત્યેની એવી લાગણી જાગૃત હોતી નથી. વળી જન્મના કારણ પાછળ પૂર્વ જન્મના બળવાન સંસ્કાર રહેલા હોય છે. એ પણ એવી બાબતમાં મહત્વનો નિર્ણાયક ભાગ ભજવતા હોય છે. ये सारे फैक्टर्स हैं जो अपन को ध्यान में लेने आवश्यक है. आवी और इन्हीं सारी फैक्टर्स के कारण इन सारी चीजों से अगर सामना करके और अपने वैचारिक स्तर पे आत्मालोचन करके मनोमंथन करके अगर कोई मार्ग अगर श्रेष्ठ लगता हो और अगर वो आ तरीका में अगर वो स्वीकारे ठीक है, प्रशंसनीय कार्य. આવી બળવા પ્રવૃત્તિ દરેકમાં સહજ હોતી નથી. તેથી આવો ભય સકારણ નથી અને એક રીતે તો આ છૂટનો સવાલ એ વિવાદનો ચર્ચાનો વિષય ક્યાં સુધી રહેવાનો? જ્યાં સુધી તમે સમાજના કે ધર્મના નિયમો માનો ત્યાં સુધી. અને छूट लेना एवी छूट ओछी मांगे छे. ये सब प्रश्न कौन को हो रहे हैं? ये प्रश्न उन्हीं को हो रहा है कि जिनके लिए धर्म मायने रख रहे हो या समाज के नियम जिनको कहीं जो है कहीं रोक रहे हैं, जिनको समाज से कोई मतलब नहीं है. दे आर लीस्ट बॉदर्ड. वो कहीं भी जाएंगे, उनको कोई रोकने वाला तो है नहीं, ना उनको कोई कहने वाला है. તે તો બળપૂર્વક લે છે. તેમનાથી તો તેમ કર્યા વગર રહેવાતું નથી. ધર્મ એ ખરું જોતા આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધાનો વિષય છે. જ્યાં તમારા આત્મામાં અમુક સત્યનું કિરણ પ્રકાશિત થયું હોય અને તમારો આત્મા તે ગ્રહણ કરવાને ઉત્સુક થાય, તમારો આત્મા જ તેવા પ્રકાશ માટે ખળબળી ઉઠે તો તેને રોકનાર કોણ છે? ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓમાં પોતાના પ્રાણની આહુતિઓ આપ્યાના દાખલા તમે ઇતિહાસમાં ક્યાં વાંચ્યા નથી? ઇસ્લામ ધર્મમાં પણ આવા કેટલાય દાખલા બન્યા છે
દરેક ધર્મમાં એવું બન્યું છે. આત્માની સ્વતંત્રતા ભોગવવા અર્થે પ્રાણનો ત્યાગ હસ્તે મુખે કરવામાં આવે એ તદ્દન અસામાન્ય બાબત છે અને તે સત્યના અટલ નિયમ ઉપર અવલંબી રહેલી છે. માટે તેવા ફેરફારની સામે થવું અગર કાયદાનો આશ્રય લઈ પ્રતિબંધો કરવા એ ગેરવ્યાજબી છે. આવી આત્મ સ્વતંત્રતા જીવને હોવી જોઈએ એવું કહેવાનો મારો આશય છે. પણ આવો ફેરફાર પૂર્ણ શ્રદ્ધાથી અને જ્ઞાનપૂર્વક થયેલો હોવો જોઈએ તો જ તેનો અર્થ છે. અંધપણે અગર બાહ્ય બળને કે પ્રલોભનને વશ થઈ કરવામાં આવેલો ધર્મ પલટો આત્માનો વિઘાતક છે અને તેવા ધર્મ પલટાને ઉત્તેજન આપવાનો મારો આશય નથી એ તમે સમજી શક્યા હશો. સમજો આપ આવી બાબતમાં અંતર પ્રેરણાને માન આપવાનું કહેતા હો એમ જણાય છે. બળવા વૃત્તિ શબ્દને બુદ્ધિપૂર્વક વાપર્યો છે. જ્યારે જીવને અમુક પ્રકાશની આત્મ પ્રતીતિ થાય છે ત્યારે તેના હૃદયનું પાતાળ ખળબળી ઉઠે છે. તે તેને પ્રાપ્ત થયેલા પ્રકાશને પામવા આકાશ પાતાળ એક કરે છે. આવા જીવની સામે બળ કરવામાં આવે તો તે તેની સામે થાય છે. સામે થયા વગર તેનાથી રહેવાતું નથી. કારણ કે તેને જે સત્યની પ્રતીતિ થઈ છે તેનું બળ એવું તો સ્વાભાવિક અને માતબર હોય છે કે તે માટે તે ગમે તે ભોગ આપવા તૈયાર થાય છે. પણ તેને લાદેલી વસ્તુ તે ખોવા તૈયાર હોતો નથી. ભલે આપણે તેને બળવાખોર કહીએ પણ એવા બળવાખોરોએ જ ધર્મના ઇતિહાસના પાના સોનેરી રંગથી ચિતર્યા છે. થોડે ઘણે અંશે દરેક ધર્મમાં આવા બળવાખોરો જન્મ્યા છે ને જન્મશે. હું બળવાખોર સારા અર્થમાં વાપરી રહ્યો છું. વાસ્તવમાં ક્રાંતિકારી શબ્દ વધુ યોગ્ય છે. તો આમ થવાનું કારણ શું હશે? શા માટે જીવો તેમને પ્રાપ્ત થયેલા ધર્મનો આશ્રય લઈ તેનાથી સંતોષ નહીં માનતા હોય? પ્રશ્ન વિચારવા જેવો છે. કદાચ એમાં પણ પ્રકૃતિનો કોઈ ગંભીર અને ગુપ્ત સંકેત રહેલો હશે. છતાં મને ભય લાગે છે કે જો આપણે એવી ચર્ચામાં ઉતરીશું તો એક જુદા જ વિષય ઉપર આપણને વિચારવાનું પ્રાપ્ત થશે અને તેમ કરતા કદાચ વિષયાંતર થશે. આવું શા માટે બનતું હશે તેની મીમાંસામાં ન પડતા આવું બને છે એવી નોંધ લઈએ તે જ આપણા માટે પૂરતું નથી. પણ ખરું જોતા મારો અત્યારનો પ્રશ્ન જુદો છે. મારો પ્રશ્ન ધર્માંતર થવાની છૂટ હોવી જોઈએ કે કેમ તેના કરતા શા માટે જીવો ધર્મની ઉપેક્ષા કરે છે એ પરત્વે વધારે છે. તમે જોશો કે અત્યારે ધર્મ પ્રત્યેની ઉપેક્ષા વૃત્તિ વધતી જાય છે અને તે ભાવિ માટે વધારે ભયરૂપ છે. नाउ एक और शेड टिल्ट हो गया. धर्मांतर की बात आती वो एक फुल स्टॉप आ गई. अब एक चीज जो है उपेक्षा वृत्ति के धर्म को क्यों उपेक्षा धर्म की क्यों करी जा रही है, अब एक नए वहां पे चर्चा हो रही है. और देखो ये जो प्रकृति को हमें जो अटल नियम की जो बात कर रहे थे तो प्रकृति के कुछ ऐसे प्रकृति ऐसी है कुछ चीजें ऐसी है कि जो कोई समझाए नहीं या कोई बताए नहीं, वो एक सहज वृत्ति हो अपने अंदर. जैसे तुमने कभी प्राणी को देखे होगा तो ये कछुआ है ना, ये कछुआ अपने तट पे आने के बाद वो अंडान को जो है वो देवे है. जो समय के बाद परिपाक हो और वहां से जब बच्चा निकले तो वो बच्चा को कोई बताया नहीं है कि कौन से दिशा में जाना है. एक सहज वृत्ति है. देखो ये क्या अजूबा है ये प्रकृति को, ये भगवान को क्या कराम है उनकी, कैसे ये करिश्मा है कि वो जन्मने के बाद अंदर जन्म रहे हैं, उनको कुछ पता भी नहीं है, पर जन्मने के बाद वो सीधे वही डायरेक्शन की तरफ चलते चले जा रहे हैं. ये कौन उनको बता रहे हैं? ये कुछ प्रकृति के कुछ अटल नियम है कि उनको कुछ अंदर से वो संकेत मिला कि हमारी दिशा अब हमको जो जाना है वो ये जगह है, या हमारे वहां से निकल के सीधे जो है वो सागर की तरफ ही जो है वो जाए और अन्यत्र कहीं कोई नहीं जाए. આપ ધર્મ પ્રત્યેની ઉપેક્ષા વૃત્તિની ફરિયાદ કરો છો, પણ હમણાં જ આપણા દેશના આગેવાન કાર્યકર્તા ડોક્ટર દેશમુખે એક લેખ લખી તેનું સમર્થન કર્યું છે.
તેમની સૂચના પ્રમાણે જો હિન્દુએ હિન્દુ મટી જવું અને મુસલમાને મુસલમાન મટી જવું. આમ ઉભય પક્ષે કોલેજમાં ભણતો યુવક પોતપોતાના ધર્મને ભૂલી જઈ રાષ્ટ્રીય થશે ત્યારે જ ધર્મના ઝઘડા શમશે. એક વખત ઇંગ્લેન્ડમાં પણ રોમન કેથોલિક તેમજ પ્રોટેસ્ટન્ટ વચ્ચે આવા જ તીવ્ર ઝઘડા ચાલતા હતા. આવો ધાર્મિક ઝઘડો લગભગ 200 વર્ષ સુધી ચાલ્યો. જ્યારે ઉભય પક્ષે લડનારાઓ ધર્મને બદલે દેશને ચાહવાનું વધારે શીખ્યા ત્યારે જ બંને વચ્ચે એકલાસ થયો. તેથી હિન્દુસ્તાનના ઝઘડાઓ માટે એમણે આ જ ઉપાય સૂચવ્યો. તો આ બાબતમાં આપને શું કહેવાનું? ઇંગ્લેન્ડમાં ધાર્મિક ઝઘડાઓ શમવાનું ઐતિહાસિક કારણ ગમે તે હોય, પરંતુ એ વાત ખરી કે તે વખતના વેણ સાથે ધર્મનું જુનૂન ઓછું થયું અને અંતે શમી ગયું. આવા પરિણામો માટે અનેક કારણો હોઈ શકે. કાંઈક અનુભવના પરિણામે તેઓની તેની નિરર્થકતા જોઈ શક્યા હોય. અગર તો ધર્મ ભાવનાની ન્યૂનતાને લીધે તેમાંથી પ્રજાનો રસ જતો રહ્યો હોય, અથવા તો તેથી વધારે સાચું તો પ્રજાનું ચિત્ત ધનલોભ, રાજલોભ કે કીર્તિલોભ પ્રત્યે વધારે વળ્યું હોય. ગમે તે એક કે બધા જ કારણો થોડા યા વધતા પ્રમાણમાં તે માટે કારણભૂત હોય, તેમ છતાં એ તો ચોક્કસ છે કે ખ્રિસ્તી પ્રજાઓમાં ધાર્મિક ઝઘડાઓએ જ આવું કારમું રૂપ ધારણ કરેલું. તેમાં કેવળ ધાર્મિક જનૂન જવાબદાર નથી લાગતું. જો તેને રાજ્યનો આશ્રય ન હોત તો કદાચ એવું પરિણામ ન આવ્યું હોત. લોકોનું ચિત્ત ભૌતિક લાભો પ્રત્યે વધારે આકર્ષવાથી સ્વાભાવિક રીતે તેમનો ધર્મ પ્રત્યેનો રાગ ઓછો થયો જ હશે, અને આમ થાય એ તેનું આનુષંગિક પરિણામ છે. આનુષંગિક યાની ગૌણ. મુખ્ય કે સાથ સાથ જો હોતો ચલો जा रहे वो. सब रिजल्ट. વૃત્તિના આવા ફેરફારને આપણે ઉપેક્ષા વૃત્તિ કહેવા ઈચ્છતા હોઈએ તો તેમાં કશો વાંધો નથી. આવા ફેરફારથી ખ્રિસ્તી પ્રજાએ ભૌતિક પ્રાપ્તિઓ પ્રાપ્ત કરી હશે, પણ તે માટે તેમને કેટલી મોટી કિંમત આપવી પડી છે તે છેલ્લા તેમજ વર્તમાન યુરોપિયન યુદ્ધોથી આપણે જોઈ શકીએ છીએ. હિન્દુસ્તાન એ દુનિયાના ધર્મોની જન્મભૂમિ છે અને તેનો ઇતિહાસ એ ધર્મનો ઇતિહાસ છે. ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મની પેઠે તેનો સનાતન ધર્મ કોઈ વ્યક્તિ ઉપર રચાયેલો નથી. તેના વેદો અપૌરુષેય એટલા માટે કહેવાય છે કે તેની વાણી આત્માનુભૂતિના સીધા પરિણામો છે. યા કો અંડરલાઈન કર લો. સનાતન ધર્મ કોઈ વ્યક્તિ ઉપર રચાયેલો નથી. તેના વેદો अपौरुषेय એટલા માટે કહેવાય છે કે તેની વાણી આત્માનુભૂતિના સીધા પરિણામો છે. यानी हमारे जो वेद है, हमारा जो सनातन धर्म है, वो अपौरुषेय है. पौरुषेय यानी कोई पुरुष के द्वारा जगी रचना हुई हो, और अपौरुषेय यानी कोई पुरुष ने रचना नहीं करी. यानी कहने को तात्पर्य है भगवान ने. तो भगवान ने ये जो है वेद जो है वो प्रकट किए हैं. उनके श्वासोच्छ्वास रूप जो है वो ये वेद सारे प्रकट हो रहे हैं. તેના પર વ્યક્તિની નહીં પણ આત્માના પોતાના અનુભવની છાપ છે. आत्मा यानी जीवात्मा की बात नहीं है, यहाँ परमात्मा की बात है. इतना ध्यान रखियो कि आत्मा शब्द जो है वो दोनों के लिए प्रयोग हो रहा है. जीवात्मा के लिए भी प्रयोग हो रहा है और परमात्मा के लिए भी प्रयोग हो रहा है. जहां जो प्रसंग आएगा वहां शब्द में आत्मा शब्द को अर्थ करना है. यदि प्रसंग जो है वो परमात्मा को चल रहा है और जहां जहां आत्मा शब्द आएगा तो परमात्मा संबंधी, और जहां जहां प्रसंग जो है वो जीवात्मा को चल रहा है और आत्मा शब्द आएगा तो जीवात्मा समझ ले लो. एक नियम है संस्कृत में, शब्दाः प्रकरणेन नियम्यन्ते. लिख लो तो लिख लो. शब्दाः, दा के बाद विसर्ग है. शब्दाः, वो हा मत लगा दिए. शब्दाः, दा के बाद विसर्ग. प्रकरणेन नियम्यन्ते.
મ આધો ય ન આધો અર્થે નિયમ્યંતે. શબ્દોનું અર્થઘટન પ્રકરણના આધારે કરવામાં આવે છે. જે પ્રકરણ ચાલતું હશે એમાં એ શબ્દ જે છે જે આવતા હોય એ પ્રમાણે એ પ્રકરણનો આખો વિષય સમજી અને એ અર્થઘટન કરવું જોઈએ. આત્મા શબ્દ છે, હવે જીવાત્મા પરક છે કે પરમાત્મા પરક છે કેવી રીતે જાણવું? જે વિષય ચાલતો હોય, પરમાત્માનો વિષય ચાલતો હોય તો ત્યાં આત્મા શબ્દનો પરમાત્મા અર્થ કરવો. એ પ્રમાણે વેદ જયારે કહી રહ્યા છે કે કોઈ વ્યક્તિએ રચ્યું નથી એટલે પરમાત્માનો જ વિષય છે, એટલે અહીંયા એ જે આત્મા શબ્દ જે છે એ પરમાત્મા વાચી. તેની રજૂઆત પૂર્ણ તાર્કિક અને અનુભવ ગમ્ય છે, તેથી તેની ઉદારતા પણ અસીમ છે. કેમ કે તાર્કિક છે અને અનુભવ ગમ્ય છે તેથી एनी उदारता असीम है એવું નથી. एक बात या बात को समझ लीजिए, ये लेखक अपने दृष्टि से यह बात को कह रहे हैं और ये केवल आजकल के आप जैसे लोगों तक ये अगर समझाने में आ रही है ये बात तो कहीं कोई दिक्कत नहीं है, पर ये शब्द सु भी अधिक आदर वेद के लिए देना जरूरी है. केवल इतना ही कह देना कि ये इनकी रजूआत जो है वो पूर्ण तार्किक और अनुभव गम्य है, ये भले आजकल की जो बिल्कुल अज्ञानी प्रजा है वाकु समझाने के लिए भले है, पर कहीं ये शब्द जो है प्रयोग करने वो वेद के प्रति एक अन्याय हो जाएगा. वेद वो भगवत वाणी है और उनके लिए आदर और आदर आना चाहिए. ये खाली एक परिचय दे रहा हूं. जहां जहां मुझको लग रहा है कि नहीं आई डोंट फुल्ली एग्री, वहां वहां तुमको बताते रहूंगा जैसे तुमको ख्याल में आ जाए. ધર્મને કારણે આપણે અહીં આવા ઝઘડાઓ કદીએ કર્યા નથી. ભૂતકાળમાં કેટલીય વિદર્ભી પ્રજાઓ હિન્દમાં આવી પણ તે બધી યોગ્ય કાળે અંદર સમાઈ ગઈ. એ ઇતિહાસ પ્રસિદ્ધ વાત છે. લોકદૃષ્ટિએ અત્યારના હિન્દુઓની નસોમાં કોણ જાણે કેવું મિશ્રિત લોહી વહી ગયો છે. ગમે તે હોય પણ ધાર્મિક ઝઘડાઓના નિવારણ માટે કથિત સુધારાવાદીઓએ જે ઉપાય સૂચવ્યો છે એ પાડાના વાંકે પખાલીને ડામ દેવા બરાબર છે, જે સ્વીકાર્ય નથી. यानी कहने को तात्पर्य है कि तुमको सनातन धर्म, जो सनातन धर्म है, जो जाकी पृष्ठभूमि इतनी विशाल है और जो इतना उदार है, यदि वास्तु अगर छोड़ के वाकु छोड़ के और अगर और कोई दूसरे धर्मांतर को तुमको स्वीकारने की तुम्हारी इच्छा हो रही है, या तुम सनातन धर्म जैसे धर्म की उपेक्षा अगर तुम सेवते हो तो ये विचार करना चाहिए. यानी सनातन धर्म को छोड़ करके और अपने आप को बहुत ज्यादा नवीन आजकल के जो है वो सर्वधर्म को स्वीकारने की जो तुम्हारी जो एक सुधारवाद की जो एक पूरी जो नीति है, ऐसे सुधारवाद को हम जो है कह भी नहीं रहे और ऐसे सुधारवाद को हम मान भी नहीं रहे. क्योंकि सनातन धर्म अपने आप में व्यक्ति के पूर्ण विकास को देने वाला ये जो है धर्म है. या में कोई चीज की कमी नहीं है. या कुछ छोड़ के यदि कोई सुधारवाद अपने आप को मान रहा है कि हम तो बहुत बड़े सुधारवादी हैं, वो अपने आप में कितना सुधारवाद कर रहे हैं उनके सामने एक बहुत बड़ा प्रश्न चिन्ह लगा हुआ है. युवक तो राष्ट्र धर्म ने जो ये कह रहे हैं कि नहीं सेवा भगवत सेवा करवी ये ज धर्म છે, समाज सेवा करवी ये धर्म નથી, राष्ट्र सेवा करवी ये धर्म નથી. શા માટે समाज सेवा न करवी જોઈએ, શા માટે राष्ट्र सेवा न करवी જોઈએ? अरे बापा हम का नाम पाड़ रहे, करो ना तुम, पर पहले अपने कर्तव्यों को पूरा करो. वाके बाद जितनी समाज सेवा करनी हम कह रहे जाओ करो, कोई मना नहीं है. हम तो कह रहे हैं तुम राष्ट्र सेवा करो, तुम समाज सेवा करो, प्रेम से करो, कहा ना है. पर अपने कर्तव्यों को पूरे करने के बाद पहले अपनो कर्तव्य अपने आत्मा के प्रति है, वाके बाद अपन को कर्तव्य अपने समाज के प्रति है और फिर राष्ट्र के प्रति है. तो वाको ऑर्डर तो रखो तुम. પણ અત્યારનો યુગ તો રાષ્ટ્ર ધર્મને સૌથી મહત્વનો ગણે છે. તેની અપેક્ષાએ અન્ય તમામ ધર્મોની તે કાં તો
અવજ્ઞા કરે છે કે તેને ગૌણ ગણે છે. રાષ્ટ્રવાદને રાષ્ટ્રધર્મ એ જ હાલના યુવાનોના जीवन मंत्र છે. क्यों? एक बात समझो, ये आजादी के पहले का समय है, वहां समय ये बात लिखी गई है. ये लेखक ने जो लिखी है वो ऑलमोस्ट ड्यूरिंग टाइम ऑफ इंडिपेंडेंस लिखी गई है, तो वहां में ये सहज ये वहां समय की एक छाप आनी ये स्वाभाविक है. યુવાનોનો જીવન મંત્ર છે અને કથિત સુધારાવાદીએ ધર્મની ઉપેક્ષા કરવાનો ઉપદેશ આપ્યો હોય તો તેમાં તે એકલા નથી. એમના મતના એક નહીં પણ અનેક આધુનિક વિદ્વાન દેશ નેતાઓ નીકળશે. ધર્મની આપણી વ્યાખ્યા અતિ વિશાળ છે. તેમાં राष्ट्र धर्मનો પણ સમાવેશ થાય છે. ये बात समझ रही हो, बहुत अच्छी बात कह रहे हैं. પણ देह धर्म અને आत्म धर्म जुदा છે. धर्म के हम दो विभाग कर रहे हैं, एक देह धर्म और एक आत्म धर्म. तो आत्म धर्म हमारा भगवत सेवा कथा है और देह धर्म जो वर्णाश्रम के अनुसार जो प्राप्त है वो सारे देह धर्म है. राष्ट्र धर्म पाड़वा ने તમને કોઈ ના કહેતું નથી, પણ આત્મ ધર્મની ઉપેક્ષા કરીને કદાપી નહીં.